અત્યારે કાળુપુરથી આગળ નીકળી ચૂક્યા છે અને અત્યારે ધીમે ધીમે નહીં પણ પૂર ઝડપે રથને આગળ વધારવામાં આવી રહ્યા છે, કારણ કે એક નાનકડો એવો બનાવ બન્યો હતો જેમાં ગજરાજ થોડા નિરંકુશ થયા હતા અને એના કારણે રથને ધીમે ધીમે આગળ વધારવામાં આવી રહ્યા હતા. રથયાત્રા 25 મિનિટ રોકાઈ હતી અને એના કારણે થોડો વિલંબ થયો છે. મોસાળમાં રાહ જોવાઈ રહી છે, આતુરતાનો અંત આવી રહ્યો છે, આતુરતા ચરમ પર પહોંચી રહી છે અને એટલે રથ અત્યારે પૂરપાટ ઝડપે મોસાળ તરફ દોડાવવામાં આવી રહ્યા છે. અને આ અદ્ભુત દ્રશ્યો છે. મુકેશભાઈ પણ મારી સાથે છે. મુકેશભાઈ, જ્યારે ભગવાનનું આ સોહામણું રૂપ જોઈએ તો એવું થાય કે વારી જઈએ આની ઉપર. અને જેમ આમિર ખુશરુએ લખ્યું છે ને કે છાપ તિલક સબ છીન લી, મોસે નૈના મિલાઈ, કે કોઈ પણ ઘેલું થઈ જાય એવું આ રૂપ છે. અને ખાસ તો અહીંયા આજે મજા એ છે કે આજના જુવાનિયાઓ, જે આપણે આમ સામાન્ય રીતે વિચારતા હોઈએ કે કદાચ ભક્તિમાં બહુ રસ નહીં હોય, ભગવાનમાં રસ નહીં હોય, પણ એક અલગ જ ઢબ છે એમની ભગવાનને જોવાની, એમને ભગવાનના અસ્તિત્વને જોવાની અને એમને પૂજવાની, અથવા તો પોતાની રીતે એમના વિશે જે પણ એ પૂજા અર્ચના કરતા હોય એની. આપણા વેદ અને શાસ્ત્રોમાં જે ગહન અર્થ છુપાયેલો છે ને એને સમજવો આજના યુવાનોને ખાસ, કારણ કે ભલે તમે એમ કહો કે અમે ભગવાન છે નહીં, આ તે ધર્મ શ્રદ્ધા અંધશ્રદ્ધા, ભગવાન છે, એમનું હૃદય પણ છે. જાઓ પુરીમાં જોવા. અને અત્યારે જે આપણા નગરમાં જે નાથ આવ્યો છે ને એની આંખોમાં જુઓ. એ આંખોમાં જે 3 રંગ દેખાય છે, 3 રથ છે, 3 પ્રકૃતિ છે, 3 સ્વભાવ છે. અને બ્રહ્માંડનો દેવ આંખ ઉપર ક્યાંય પલક નથી. તમે જુઓ, ખુલ્લા પલકે આવ્યો છે. એક પલક જો આ કૃષ્ણ, આ જગન્નાથ એક પલક લઈ લે તો આ સૃષ્ટિનો સંહાર, સૃષ્ટિનો નાશ નિશ્ચિત છે. અને પલક ખુલ્લી રાખીને સૌ કોઈ મારા ભક્તો મને જોઈ શકે ને હું મારા ભક્તોને જોઈ શકું, એ ભાવાર્થ સાથે જે 3 રંગ અને ખુલ્લી આંખ દેખાય છે. લાલ રંગ છે, કરુણાનો રંગ છે. એક ઈશ્વરમાં પણ કરુણા છે, ઉર્જા છે, જોશ છે. અને સફેદ રંગ છે એ શાંતિનું પ્રતીક છે. અને કાળો રંગ જે છે એ તાકાતનું પ્રતીક છે. અધર્મની સામે ધર્મ માટે લડવા માટે જોશ અને ઉત્સાહનું પણ પ્રતીક છે. અને આ 3 રંગને જ્યારે મિક્સ કરો ને ત્યારે નીલ માધવ સ્વરૂપ બને છે. એ સ્વરૂપ આ આંખોમાં દેખાય. બિલકુલ, ક્યાં બાત હે. ખૂબ સુંદર વર્ણન કે 3 રંગ અને આંખ કેમ ન ઝબકી શકે, કારણ કે કળિયુગના દેવ છે, કળિયુગમાં કંઈ પણ થઈ શકે છે.